સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલ રાતથી સુરત શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ સુરતનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે, ત્યારે સુરત શહેરમાં ફરી એક વખત મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। બીજી તરફ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અખંડાનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતા, જેને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ કોલેજે જતા લોકોને છત્રી તેમજ રેઇનકોટ સાથે લઈ જવાની ફરજ પડી હતી। દર વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે। સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે, જેને લઈ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। કોઝવે ઓવરફ્લો હોવાથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર કરતા જ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। આજે સવારે 12 કલાકે કોઝવેની સપાટી 8.29 મીટરે નોંધાઈ હતી। ભયજનક સપાટી કરતા 2 મીટર ઉપરથી તાપી નદી વહી રહી છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। આજે સવારે 12 કલાકની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી 344.20 ફૂટે પહોંચી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।